ખેતીની વાત પરિવર્તનની સાથે, અને પરિવર્તન જે થઈ રહ્યો છે એ તમે જોઈ જ રહ્યા છો. મેં તમને કીધું જ હતું કે હું નિલેશભાઈ પટેલને મળવા માટે જઈ રહ્યો છું. નિલેશભાઈ, સૌથી પહેલાં તમારા આ ખેતરની અંદર અમને આજે જે તમે જગ્યા આપી છે કે તમારે જે કરવું એ કરો, અને એટલા બધા ગુલાબ છે એટલે મેં તો બહુ જ બધી મારી, તો તમારી પાસે સ્ટીલ ઇન્ડિયાનું આ કયું પ્રોડક્ટ છે એના વિશે જણાવો. આ સ્ટીલ ઇન્ડિયાનું સાહેબ MH710 પાવર વીડર છે. જી. આ પહેલાં મેં ઇન્ટર કલ્ટિવેશન માટે અહીંયાથી નાના ટ્રેક્ટરથી બી કલ્ટિવેશન કરાયેલું, પણ મને સેટિસ્ફેક્શન નહોતું આવતું. નિલેશભાઈ, મને જણાવો કે તમારા લાઈફની અંદર આ પાવર વીડર સ્ટીલ ઇન્ડિયાનું MH710 એ કઈ રીતે આવ્યું, એટલે તમને કઈ રીતે ખબર પડી એના વિશે? સર, આ સોશિયલ મીડિયામાં યુટ્યુબને બધું સર્ચ કર્યા કરું છું. એમાં મેં યુટ્યુબ પર સ્ટીલનું ઘણું જોયું. એના પરથી મારે પાવર વીડરની જરૂર હતી. જી. એટલે આનાથી ઓછી કેપેસિટીનું બનશે, પણ મારે થોડું વધારે કેપેસિટી લેવાનું હતું, એટલે મેં 710 પર ચોઈસ કરી. જી. મારે નિમાર્કભાઈનો સામેથી કોલ આવ્યો કે તમે પાવર મીટર સર્ચ કરો, તો મેં કીધું હા. તો મને થોડી કોસ્ટિંગ વધારે લાગી, પણ એમને ત્યાં જઈને જોયું કે ભાઈ ના, સેટિસ્ફેક્શન બરાબર હતું. જે મશીન મારે જોઈતું હતું એ મને મળી ગયા. અચ્છા, ઓકે. એટલે ક્વોલિટી અને સ્ટ્રેન્થ 710 ઇઝ બેસ્ટ. એક એ પૂછવા માંગુ છું કે તમારા ફાધરના ટાઈમની અંદરથી લઈને અત્યારે બહુ જ બધા પરિવર્તન આવ્યા છે, તો આ પાવર વીડર જે છે MH710 એ તમને કેટલું ક્યાંક કઈ રીતે ઉપયોગી નીવડે છે? જે પહેલાના સમયની અંદર ક્યાંક તમને અગવડ લાગતી હતી કે આ બહુ જ તકલીફ પડતી હતી, પણ હવે આ બધી પ્રોડક્ટના લીધે બહુ શાંતિ લાગે છે. પહેલાં તો સર શું છે, પહેલાંમાં ઇન્ટર કલ્ટિવેશન માટે કોઈ આવું ઇન્વેન્શન જ નહોતું. હવે અત્યારે ઇન્વેન્શન છે, અને ઇન્ટર કલ્ટિવેશન શું છે, સોઇલ તમારે ચેન્જ કરી નાખે, ઉપર નીચે અનવોન્ટેડ ગ્રાસ રિમૂવ કરી દે, અને રોલિંગથી જે અનવોન્ટેડ ગ્રાસ રોલિંગથી અને એર સર્ક્યુલેશન થોડું વધારે થાય, એના લીધે જે પ્લાન્ટનો ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ સારો થાય છે. અચ્છા. અને પ્રોડક્શન પણ સારું થાય છે. ઓકે. તમારે ઇન્ટર કલ્ટિવેશન તમારું પુઅર હોય તો આટલો ગ્રોથ ના થઈ શકે. જી. મારા મતે સર, આ તો મેં સર્ચ મારા યુટ્યુબ પર, પણ મારા કરતાં મારા ક્રોપમાં સારું પરિવર્તન આવ્યું કે આ પાવર વીડરની જે કોસ્ટિંગ છે મારી એક જ વર્ષમાં લગભગ આઈ થિંક 10-11 મહિના જ થયા છે, એટલે એનો પેબેક 0 થઈ ગયો 7 મહિનામાં. ઓહ, ક્યાં બાત હે, ધેટ્સ ગુડ. એન્જિન સાહેબ આમાં શું 710 છે, 7 HP-નું, એટલે પાવર એન્જિન છે. તમે નોનસ્ટોપ 8 કલાક આને ડ્રાઈવ કરી શકો. નોનસ્ટોપ. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન.